મહેસાણામાં પતિ પત્ની और વોની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહિલાએ પ્રેમી સાથે મળી પોતાના પતિની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી છે। મહેસાણા દેવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી। સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું। પતિની હત્યા કર્યા બાદ પત્ની નંદાસણ પોલીસ મથકે પહોંચી અને પોતાના પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી। ઘટનાની ગંભીરતાને લઈને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી સોલંકી પૂછતાછ કરતા આ પત્નીએ પોતાના પતિની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહી હતી, ત્યારે પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું કબૂલાત કરવા છતાં પોલીસને શંકા જતા ટેકનિકલ સર્વેલન્સની મદદથી પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। ગઈ તારીખ 1/10/24ના રોજ 108 તરફથી એક વર્ધી આવેલી કે દેવરાસણ ગામના નજીકમાં કેનાલ રોડ છે, ત્યાં આગળ એક ડેડ બોડી પડેલ છે। જે આધારે અમો તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં આગળ પહોંચી જઈ તપાસ કરતા યુવક અતુલકુમાર રમેશભાઈ રાવળ ભીમપુરા વિજાપુર તાલુકાના વ્યક્તિનું મૃત્યુ થયેલ હોય। જે આધારે ફરિયાદીશ્રી તેઓના સગા સંબંધીને ત્યાં આગળ બોલાવતા ફરિયાદીશ્રી ભરતભાઈ સુખાભાઈ રાવળની 302 મર્ડરની ફરિયાદ લીધેલી। ત્યારબાદ જે મૃતકની પત્ની હતી એ બંને સાથે હોય। મૃતકની પત્ની નંદાસન પોસ્ટે સ્વખુશી પોસ્ટે હાજર થયેલી હોય, પોતે આ બાબતે ગુનાની કબૂલાત કરતા હોય કે આ ગુનો મેં કરેલ છે, આ મર્ડર અમોએ કરેલ છે। ત્યારબાદ ગુનાની તપાસ કરતા યુવતીની જે કાયદામાં સંઘર્ષમાં આવતી જે બાળકી હતી એની ઉંમર 17 વર્ષ 7 મહિના છે, જેની પૂછપરછ કરતા તેઓ આ બાબતની પોતે કબૂલાત કરતા હોય, પરંતુ સર્વેલન્સ અથવા સીસીટીવી ફૂટેજના આધારે માહિતી મળેલ કે ભાઈ આ જે કાયદામાં સંઘર્ષમાં આવતી બાળક છે તેને અગાઉ એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય। જે યુવકની પણ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે ખબર પડી કે આ જે હત્યા થયેલી તેમાં કાયદામાં સંઘર્ષમાં આવતી બાળકી તથા તેના સાથેના જયેશજી જે ચાંદડના રહેવાસી હોય તે પણ આ મર્ડરમાં સામેલ હતા। જે આધારે બંને જે સંઘર્ષમાં આવતા બાળકને ડિટેન કરેલ છે તથા જે જયેશજી છે ચાંદડાના તેઓને અટક કરેલ છે ગુનાના કામે। આ 6 મહિના પહેલાં આ જે કાયદાના સંઘર્ષમાં આવતી બાળકી છે તેમના મેરેજ થયેલા તેના 5 દિવસ પહેલાં જ આ ભાગી ગયેલા હતા જે તે સમયે, એટલે ત્યારથી પણ આ બંને સાથેના પ્રેમ સંબંધ હોય। ત્યારબાદ તે જે કાયદાના સંઘર્ષમાંથી બાળકીએ જ એને ફોન કરીને જણાવેલ કે અમે પાલોદર દર્શન કરવા માટે આવવાના છીએ। જે આધારે તે જયેશજી એ પણ પાલોદર મુકામે જોગણી માતાના મંદિરે આવેલ હોય અને બંને એકબીજાને જોઈ ગયેલા હોય એના પતિ, તો ત્યાં આગળ થોડીક બોલાચાલી થતાં તેઓએ કહેલ કે ચલો આપણે કોઈ ખાનગી જગ્યાએ શાંતવાળી જગ્યાએ ત્યાં આગળ મુલાકાત કરી વાતચીત કરીશું। ત્યાં આગળ જઈ અને બોલાચાલી થતી ત્યાં આગળ, અને તે સમય દરમિયાન આ મૃત્યુ થયેલ છે। પેટના ભાગે, ગળાના ભાગે, કમરની સાઈડના ભાગે, પગની ભાગે 4 થી 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઘા કરેલા છે। અને ત્યાંથી બનાવવાળી જગ્યાએથી એક ખંજર મળી આવેલ છે, છરી ટાઈપનું એ કબજે કરેલ છે। હાથ રૂમાલ તથા ઓઢણું મળી આવેલ છે। ત્યારે નહીં, બંને જણે સાથે મળીને કરેલો છે આગા।